સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ખાડીપુરના પાણી ઓસર્યા છે અને તે બાદ સફાઈ કરવામાં આવી છે। ખાડીપુરના પાણી ઓસર્યા બાદ તંત્ર છે તે કામે લાગ્યું છે। 110 સુપરવાઇઝરો દ્વારા કામોનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે। સુપરવિઝન હેઠળ 1049 સફાઈ કર્મીઓની ટીમ બનાવવામાં આવી છે અને સફાઈ કરવામાં આવી છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 14 જેસીબી 47 ટ્રક દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ છે। કુલ 146 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો। 76.16 કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। અસરગ્રસ્ત જે વિસ્તારો છે ત્યાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું, સાથે જ પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। 3150 પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે। ખાડીપુરના પાણી ઓસર્યા છે અને તે બાદ હવે તંત્ર કામે લાગ્યું છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, મનપાનું આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ કરવામાં આવી છે, સાફ સફાઈ હાથ ધરાઈ છે, શું વિગત? સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં છે। ખાડીપુર જે સુરત ખાતે આવે છે, ખાડીપુરના પાણી હવે ઓસરી ગયા છે। પાણી ઓસર્યા બાદ આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે। 110 જેટલા સુપરવાઇઝરો દ્વારા મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને સુપરવિઝન હેઠળ 1049 જેટલા સફાઈ કામદારોની અલગ અલગ ટીમ બનાવીને સુરતના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવી છે। 14 જેસીબી 47 ટ્રક મારફત અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કરવામાં છે। એટલું જ નહીં, પાણીનું વિતરણ કરવામાં આવ્યું, ફૂડ વિતરણ કરવામાં આવ્યું અને સાથે જંતુનાશક જે દવાઓનો છંટકાવ છે તે પણ કરવામાં આવ્યો છે। એક અંશે કહી શકાય કે પાણી ઉતર્યા બાદ જે પાણી ઓસરી ગયા છે પૂરના, તે બાદ સુરત મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે આરોગ્યલક્ષી કામગીરીની પાછળ પણ લાગી ગઈ છે। બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે, જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં ફૂડ પેકેટનું વિતરણ અને સાથે પાણીની બોટલ પણ આપવામાં આવી છે।